હિંમતનગરમાંથી એક મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલા અનડિટેક્ટ મર્ડર કેસને સાબરકાંઠા પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં ઉકેલી લેવામાં આવ્યો છે. નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્ર સિંહ યાદવ સાહેબના માર્ગદર્શન હેઠળ અને પોલીસ અધિક્ષક ડોક્ટર પ્રાર્થનાસિંહ ગોયલ સાહેબની સૂચનાથી એલસીબી, એસઓજી તથા બી ડિવિઝન પોલીસની સંયુક્ત ટીમો બનાવીને ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન સીસીટીવી સર્વેલન્સ, ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન સોર્સની મદદ લેવામાં આવી હતી. તપાસમાં ખુલાસો થયો કે આ હત્યા મૃતકના પોતાના દીકરા તેમજ તેના સગા મિત્ર દ્વારા કરવામાં આવી હતી. બંને આરોપીઓને અલગ અલગ રાખીને પૂછપરછ કરતા તેમણે ગુનો કબૂલ કર્યો હતો. આરોપીઓએ મૃતકના માથા પર પાવડાના હાથાથી ફટકો મારીને તેની હત્યા કરી હોવાનું સ્વીકાર્યું હતું. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી બંને આરોપીઓને ઝડપી લીધા છે અને આગળની કાનૂની કાર્યવાહી માટે હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સુપરત કરવામાં આવે છે. આ સમગ્ર કાર્યવાહી પાછળ સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટ પોલીસ અને એસઓજીની ટીમ સતર્કતા અને ઝડપી કામગીરી મહત્વપૂર્ણ રહી છે. આ સફળતાથી જિલ્લામાં કાયદો વ્યવસ્થાની મજબૂતી અને પોલીસની કાર્યક્ષમતાનો ફરી એકવાર પરિચય મળ્યો છે. આવા જ મહત્વના સમાચાર માટે જોડાયેલા રહો અમારી સાથે. રિપોર્ટર મંજુર ખણોસિયા, હિંમતનગર. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર બી ડિવિઝન વિસ્તારમાં ખૂનનો ગુનો નોંધવામાં આવેલ છે, જેની હકીકત એ પ્રમાણેની છે કે ગોપાલભાઈ શંકરભાઈ ઓર જે ઉંમર વર્ષ 55ના છે, એકતાનગર રેસિડેન્સીમાં ભાડેથી રહેતા હતા. તે 18 તારીખે સવારે 8 વાગે ઘરેથી નીકળે છે પોતાના રૂટીન કામ ઉપર જવા માટે અને રાત્રિના પરત આવતા નથી. એટલે ઘરવાળા રાતનો સમય થયો હોય છે તો શોધખોળ નહીં કરતા, પણ પોલીસને જાણવા મળે છે કે અહીંયા એક ડેડ બોડી પડેલી છે. એટલે પોલીસ સ્થળ ઉપર જાય છે અને સ્થળ ઉપર જઈને કાયદાકીય કાર્યવાહી કરે. આ દરમિયાન એમનું પોસ્ટમોર્ટમ કરાવતા અને જોતા એમને બોથડ પદાર્થથી અને ગળદાપાટુનો માર મળ્યો હોય એવું જણાઈ આવેલું, જે આધારે પોલીસ અધિક્ષક શ્રી તરફથી જુદી જુદી ટીમો બનાવવામાં આવેલી, જેમાં એસઓજી, એલસીબી, હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમો કાર્યરત થયેલી અને ટેકનિકલ સર્વેલન્સ, હ્યુમન સોર્સથી તપાસ કરેલી, જેમાં કોણ કોણ આ વ્યક્તિના મિત્રો, સંબંધી, કોની સાથે આની મુલાકાત થતી હતી એ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવેલી. અને તપાસના અંતે ખબર પડેલી કે જે મરણ જનાર છે એનો દીકરો તથા અન્ય એક વ્યક્તિ કે જે એના કુટુંબી, સગા અને મિત્ર જે રૂટીન રોજે એ મળતા હોય છે, એમણે જ આ મરનારને મારી નાખેલા. પાવડાનું હાથું હતું, એનાથી માથા ઉપર તથા શરીરના બીજા ભાગ ઉપર ઈજા કરેલી અને આરોપીઓને પોલીસે પકડી લીધેલા છે. આગળની કાર્યવાહી ચાલુ છે. બનાવનું જે સ્થળ છે આદર્શ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ છે, ધાણધા પાસે, એની બાજુમાં ખુલ્લી જગ્યા છે. ત્યાં આગળ મારવાનું કારણ શું છે? મારવાનું કારણ એવું છે, હાલની તપાસના અંતે એવું જાણવા મળ્યું છે કે ગૃહ કંકાસ હતો અને જે દીકરો છે એના ભણતરમાં એના પિતાએ જરૂરી મદદ નહીં કરેલી, એ કારણ છે. અત્યારે મારનાર આરોપી કોણ છે? મારનાર આરોપીમાં એક છે જે મરણ જનાર છે એમનો દીકરો છે, અને બીજો જે ઈશ્વરભાઈ કરીને છે એ એમના કુટુંબી, સગા અને મિત્ર બંને થાય છે એ છે. કેવી રીતે સમગ્ર ઘટના પ્રકાશમાં આવી? એ જ વાત મેં પહેલાં કીધી કે જ્યારે ઘરેથી નીકળ્યા હતા અને પરત નહોતા આવ્યા તો ખુલ્લી જગ્યામાં આ પડેલા મળેલા, જેની જાણ પોલીસને થઈ ગઈ, પોલીસે કાર્યવાહી કરી. શું ભણે છે દીકરો આરોપી? દીકરો અત્યારે બીએસસી સેકન્ડ યરમાં અભ્યાસ કરે છે. ઓકે.